સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 10 થી 13 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે 14 તારીખ રવિવારે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. 15 તારીખે છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થશે વિમાન આકારનો 100 ફૂટ ઊંચો એસ્ટેરોઇડ. નાસાએ અહેવાલ આપ્યો છે કે વિમાન કદનો એસ્ટેરોઇડ 2025 KOV9 બુધવારે પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થશે. 100 ફૂટ પહોળો એસ્ટેરોઇડ 16,000 કિમી કલાકની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે અને 20.10 લાખ કિલોમીટરના અંતરે પૃથ્વી નજીક પસાર થશે. જોકે નાસાના મતે આનાથી કોઈ ખતરો નહીં થાય. હૃદયરોગના ડોક્ટરે ખોરાકમાં પામ તેલનો ઉપયોગ બંધ કરવાની સલાહ આપી. પારસ હેલ્થના કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર અમિત ભૂષણ શર્માએ ખોરાકમાં હાઇડ્રોજનયુક્ત તેલ, વનસ્પતિ દાલદા, પામ તેલ, શુદ્ધ વનસ્પતિ તેલ, કપાસિયા તેલનો ઉપયોગ બંધ કરવાની સલાહ આપી. તેમણે કહ્યું કે નાળિયેર તેલનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ. તેમણે કહ્યું કે આ તેલના ઉપયોગથી હૃદયરોગ અને કોલેસ્ટ્રોલનું જોખમ વધે છે. સોનું થયું મોંઘું. પહેલી વાર 10 ગ્રામનો ભાવ થયો 1.13 લાખને પાર. ઓલ ઇન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર બુધવારે દિલ્હીમાં સોનાના ભાવ 250 થી વધીને 1,13,000 પ્રતિ 10 ગ્રામના નવા સરવાકે લઈને ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો. અગાઉ મંગળવારે સોનું 5,080 વધીને 1,12,750 પ્રતિ 10 ગ્રામ ઉપર બંધ થયું, જ્યારે રેકોર્ડ સ્તર નીચે પહોંચી ચાંદી 300 સસ્તી થઈને 1,28,500 કિલો પર પહોંચી ગઈ છે. વડોદરાના સાવલીમાં ઉપરી આવ્યા ભૂકંપના 3 આંચકા. વડોદરાના સાવલીમાં બુધવારે સવારે 10 થી 11:20 કલાક વચ્ચે ભૂકંપના 3 આંચકા અનુભવાયા. ભૂકંપની તીવ્રતા 1.8 થી 2 રિક્ટર સ્કેલ નોંધવામાં આવી છે. ભૂકંપના આંચકા અનુભવતા સોસાયટીમાંથી લોકો ઘરની બહાર નીકળી ગયા, જ્યારે કેટલીક શાળાઓમાં બાળકોને બહાર બેસાડવામાં આવ્યા. મંગળવારે ગીર સોમનાથ જિલ્લાના તલાડામાં 3.3 ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પંજાબમાં પૂરગ્રસ્ત લોકોને સહાય પહોંચાડશે ગુજરાત. ટ્રેન મારફતે મોકલાશે જીવન જરૂરી ચીજ વસ્તુઓ. પંજાબમાં પૂરગ્રસ્ત લોકોને સહાય પહોંચાડવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો. આ સહાયમાં મુખ્યત્વે શુદ્ધ પીવાનું પાણી, ખાદ્ય સામગ્રી, કપડાં, દવાઓ અને આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે. આ તમામ જીવન જરૂરી ચીજ વસ્તુઓ ગાંધીનગર રેલવે સ્ટેશનથી ખાસ ટ્રેન મારફતે પંજાબ મોકલવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે આ સહાય સામગ્રીને રવાના કરાવશે. પંજાબમાં આવેલા વિનાશક પૂરને કારણે 46 લોકોના મોત થયા છે. જો બુમરાહ યુએઈ સામે રમશે તો હું હડતાળ પર જતો રહીશ. અજય જાડેજા. પૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ કહ્યું કે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ એશિયા કપ 2025માં પ્રમાણ નબળી યુએઈ ટીમ સામે રમવું ન જોઈએ. ઇંગ્લેન્ડની સામે ટેસ્ટ સિરીઝમાં બુમરાહના વર્કલોડ મેનેજમેન્ટનો ઉલ્લેખ કરતા અજય જાડેજાએ સ્પષ્ટ કહ્યું કે જો બુમરાહ પહેલી મેચ રમશે તો હું હડતાળ પર જતો રહીશ. ઇન્ડિયન ઓઇલમાં એન્જિનિયર માટે નીકળી ભરતી 21 સપ્ટેમ્બર સુધી કરાશે અરજી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ એટલે કે IOCL એન્જિનિયર ગ્રેજ્યુએટ્સ માટે ભરતી બહાર પાડી છે. કેમિકલ, ઇલેક્ટ્રિક અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગમાં 26 વર્ષ સુધીના લાયક ઉમેદવારો 21 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે. અરજી માટે માન્ય સંસ્થામાંથી એન્જિનિયરિંગમાં ડિગ્રી, બીટેક, BE હોવી ફરજિયાત છે. પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 50,000 થી 1.6 લાખ સુધીનો પગાર મળશે. કાર સર્વિસ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? સર્વિસ સેન્ટરમાં કાર સર્વિસિંગ દરમિયાન તપાસવું જોઈએ કે કંપનીના માર્ગદર્શિકાએ ગુણવત્તા અનુસાર એન્જિનમાં નવું તેલ નાખવામાં આવ્યું છે કે નહીં. આ ઉપરાંત કાર સર્વિસ દરમિયાન બ્રેડ પેડ, બ્રેડ ઓઇલ અને ટાયરની સ્થિતિ કાળજીપૂર્વક તપાસ થવી જોઈએ. બેટરી પૂરતી ચાર્જ થયેલી છે કે નહીં, ટર્મિનલ સ્વચ્છ છે કે નહીં, લાઇટ, હોર્ન, વાઇપર્સ બધું જ કાર્યરત છે કે નહીં તે તપાસવું જોઈએ. ફ્લાઇટમાં સોફ્ટ ડ્રિંક પીધા બાદ ઉદ્યોગપતિ બીમાર પડ્યો. કેનનમાં ધાતુના ટુકડા મળ્યા. ગોવાથી પુણે જઈ રહેલા એક ઉદ્યોગપતિની ફ્લાઇટમાં પીરસવામાં આવેલા સોફ્ટ ડ્રિંકમાં ધાતુના ટુકડા મળી આવ્યાનો આરોપ છે. અહેવાલ અનુસાર પીણું પીધા બાદ તેને ગળામાં બળતરા અને પેટમાં દુખાવો થવા લાગ્યો. ફ્લાઇટમાં તેની બાજુમાં બેસેલા વ્યક્તિએ કહ્યું કે ક્રૂ સામે ક્રેન હલાવ્યો તેમાંથી ખડખડાટનો અવાજ આવી રહ્યો હતો.